નમસ્કાર મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા ધોરણ 8 આજના વિડીયોમાં આપણે ગુજરાતી વિષયના મહત્વના પ્રશ્નો જોઈશું અને આ પ્રશ્નો એવા છે કે 100% પરીક્ષામાં પૂછાય એવા છે, એવા જ પ્રશ્નો મેં શોધેલા છે। તો આ વિડીયો તમે બરાબર જોજો અને જો તમારે NMMS ના વિડીયો જોવા હોય તો એની લિંક તમને આઈ બટનમાં આપેલી છે, ત્યાં ક્લિક કરી અને તમે બધા વિડીયો જોઈ શકશો। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા મહત્વના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો આપણે કોઈ પણ ભોગે જ્ઞાન સાધના સ્કોલરશિપના જે પૈસા છે તે મેળવીને જ જંપવાનું છે। તો ચાલો મિત્રો, આજે આપણે જ્ઞાન સાધના પરીક્ષામાં પૂછાઈ શકે એવા મહત્વના ગુજરાતી વિષયના પ્રશ્નો જોઈએ। પ્રશ્ન 1, નીચેનામાંથી કયો મૂળાક્ષર વ્યંજન નથી? જેના ઓપ્શન છે A ક, B ડ, C રૂ અને D મ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે C રૂ, એ વ્યંજન નથી। પ્રશ્ન 2, નીચે આપેલા મૂળાક્ષરો પૈકી કયો મૂળાક્ષર મહાપ્રાણ છે? જેના ઓપ્શન છે A ખ, B જ, C બ અને D ચ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે A ખ। આ ખ છે તે મહાપ્રાણ છે। પ્રશ્ન 3, નીચેનામાંથી ઓષ્ઠ્ય વ્યંજન કયો છે? જેના ઓપ્શન છે A ભ, B ત, C ગ અને D ઢ। કયો મૂળાક્ષર બોલવા માટે બે હોઠ ભેગા કરવા પડે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે A ભ। પ્રશ્ન 4, નીચેનામાંથી અનુનાસિક ધ્વનિ કયો છે? જેના ઓપ્શન છે A ઘ, B ટ, C મ અને D ઢ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે C મ। આ મ ધ્વનિ છે તે આપણો અનુનાસિક ધ્વનિ છે। પ્રશ્ન 5, નીચેનામાંથી અલગ પડતું ધ્વનિ જોડકું કયું છે? જેના ઓપ્શન છે A જ ટ જ ઠ, B ક ખ ગ ઘ, C પ ફ બ ભ અને D ત થ દ ધ। તો આમાં તમે 4 ઓપ્શનમાં જુઓ, પહેલો ઓપ્શન છે તે ધ્વનિ જોડકું બરાબર વર્ગીકરણ પ્રમાણે છે નહીં, બાકીના ત્રણેય જોડકા છે એ વર્ગીકરણ પ્રમાણે છે। તો સાચો જવાબ આવશે A જ ટ જ ઠ। પ્રશ્ન 6, નીચેનામાંથી અલગ પડતો ધ્વનિ કયો છે? જેના ઓપ્શન છે A થ, B દ, C ઘ અને D ન। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે C ઘ। પ્રશ્ન 7, નીચેનામાંથી અઘોષ અને અલ્પપ્રાણ ધ્વનિ કયો છે? જેના ઓપ્શન છે A ઢ, B ડ, C ઠ અને D ટ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે D ટ। પ્રશ્ન 8, ચ, છ, જ, જ એ કયું ધ્વનિ જૂથ છે? આપણા જુદા જુદા જે 5 ધ્વનિ જૂથો છે એમાંથી આ કયું ધ્વનિ જૂથ છે? જેના ઓપ્શન છે A દંત્ય, B કંઠ્ય, C તાલવ્ય અને D મૂર્ધન્ય। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે C તાલવ્ય। આ ધ્વનિ જૂથ છે તે તાલવ્ય ધ્વનિ જૂથ છે। પ્રશ્ન 9, ચ વત્તા આ વત્તા ન વત્તા દ વત્તા ઓ બરાબર કયો શબ્દ બને? જેના ઓપ્શન છે A ચંદા, B ચાંદો, C ચાંદ અને D ચાંદા। તો આ ધ્વનિને તમે ભેગા કરશો તો કયો શબ્દ બનશે? તો સાચો જવાબ આવશે
બી ચાંદો. પ્રશ્ન 10 નીચેનામાંથી દંત્ય ધ્વનિ કયો છે? એવો કયો ધ્વનિ છે કે જે બોલતી વખતે તમારી જીભ છે તે દાંતને અડે? જેના ઓપ્શન છે એ ગ, બી જ, સી ત અને ડી બ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ત. પ્રશ્ન 11 નીચેનામાંથી કઈ ધ્વનિ જોડ સાચી છે? જેના ઓપ્શન છે એ જ કંઠ્ય, બી ભ ઓષ્ટ્ય, સી થ તાલવ્ય અને ડી ખ દંત્ય. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ભ ઓષ્ટ્ય. પ્રશ્ન 12 નીચે આપેલા ધ્વનિમાંથી અનુનાસિક ધ્વનિ કેટલા છે? જો આપણને આપેલા છે પ, મ, ચ, હણ અને અંગ. તો આમાંથી અનુનાસિક ધ્વનિ કેટલા છે? જેના ઓપ્શન છે એ 1, બી 2, સી 3 અને ડી 4. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી 3. કારણ કે મ, હણ અને અંગ આ 3 અનુનાસિક ધ્વનિ છે. પ્રશ્ન 13 અંગ અને જ્ઞ કયા પ્રકારના ધ્વનિ છે? અંગ અને જ્ઞ. તો જેના ઓપ્શન છે એ કંઠ્ય, બી તાલવ્ય, સી અનુનાસિક અને ડી દંત્ય. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી અનુનાસિક. આ અંગ અને ય એ અનુનાસિકો છે. પ્રશ્ન 14 આકાશમાંથી દેવ ઉતર્યા વાક્યમાં કયો શબ્દ સ્વરથી શરૂ થતો નથી? જેના ઓપ્શન છે એ આકાશ, બી દેવ, સી ઉતર્યા અને ડી એક પણ નહીં. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી દેવ. પ્રશ્ન 15 નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે? જેના ઓપ્શન છે એ નસીબ, બી ઋષિ, સી ઉર્મી અને ડી કવિ. આ ચારમાંથી કઈ જોડણી ખોટી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી કવિ. આ કવિ શબ્દની જોડણી ખોટી છે. પ્રશ્ન 16 જ્ઞાન સાધનાની પરીક્ષા શેના માટે છે? તો આપણને ખબર છે શિષ્યવૃત્તિ માટે છે. તો આ 4 તમને ઓપ્શન આપેલા છે એ બી સી ડી. એમાંથી શિષ્યવૃત્તિ શબ્દની સાચી જોડણી કઈ છે? તો આપણો સાચો જવાબ આવશે એ શિષ્યવૃત્તિ. એ જોડણી સાચી છે. પ્રશ્ન 17 પરકમ્મા શબ્દનો સાચો અર્થ કયો છે? તો પરકમ્મા એટલે પરિક્રમા. તો 4 ઓપ્શન તમને આપેલા છે. તો એમાં પરિક્રમા શબ્દની સાચી જોડણી કઈ છે તે આપણો જવાબ આવશે. તો સાચો જવાબ આવશે સી પરિક્રમા. એ જોડણી છે તે સાચી છે. પ્રશ્ન 18 નીચેનામાંથી અલગ પડતો શબ્દ કયો છે? જેના ઓપ્શન છે એ અગમ્ય, બી સંકલ્પ, સી રેઢિયાળ અને ડી ભાતૃભાવ. તો આ 4માંથી કયો શબ્દ અલગ પડે? તો અલગ પડતો શબ્દ છે ભાતૃભાવ. એટલે આપણો જવાબ આવશે ડી ભાતૃભાવ. પ્રશ્ન 19 મહેનત શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? જેના ઓપ્શન છે એ ઉદ્યમ, બી ઉધમ, સી ઉદ્યમ અને ડી ઉદ્યમ. તો સાચો શબ્દ કયો છે એટલે કે સાચી જોડણી કઈ છે? તો સાચો જવાબ આવશે એ ઉદ્યમ. પ્રશ્ન 20 હાથમાં રંગ લાગી ગયો છે, હું હાથ ખાલી જગ્યા ધોઈશ. જેના ઓપ્શન છે એ ઝડપથી ધોઈશ, બી ધીમેથી ધોઈશ, સી ઘસી ઘસીને ધોઈશ અને ડી શાંતિથી ધોઈશ. તો કયો ઓપ્શન સાચો આવે? તો સાચો જવાબ આવશે સી ઘસી ઘસીને. પ્રશ્ન 21
વિનંતી કરવી એટલે શું? એટલે કે વિનંતી શબ્દનો બીજો સમાનાર્થી શબ્દ કયો છે? તો આજીજી. પણ આપણને જુદી જુદી જોડણી આપેલી છે ABCD, તો એમાંથી આજીજી શબ્દની સાચી જોડણી કઈ છે? તો આપણો સાચો જવાબ આવશે A, આજીજી. જે A વિકલ્પ છે તે જોડણી આપણી સાચી છે. પ્રશ્ન 22. મોહનને રોટલા ખાલી જગ્યા. મોહનને રોટલા, તો શું આવશે આગળ? A, ખાધો, B, ખાધું, C, ખાધી અને D, ખાધા. રોટલા છે, વધારે રોટલા છે એટલે શું કહેવાય? ખાધા. તો આપણો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે D, ખાધા. પ્રશ્ન 23. સાથિયાને ખાલી જગ્યા પણ કહેવાય છે. સાથિયો આપણે જે દોરીએ તે, તો એનો બીજો સમાનાર્થી શબ્દ કયો છે? સ્વસ્તિક. પણ આપણને 4 જોડણી અલગ અલગ આપેલી છે ABCD, તો આમાંથી સ્વસ્તિક શબ્દની સાચી જોડણી કઈ છે તે આપણે લખવાની છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે C, સ્વસ્તિક. પ્રશ્ન 24. નગરની ખાલી જગ્યા મોટો કલાત્મક પ્રવેશદ્વાર હતો. મોટો પ્રવેશદ્વાર ક્યાં હોય? જેના ઓપ્શન છે A, અંદર, B, ફરતે, C, બહાર કે D, વચ્ચે. નગરની અંદર હતો, ફરતે હતો, બહાર હતો કે વચ્ચે? તો પ્રવેશદ્વાર ક્યાં હોય? બહાર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે C, બહાર. પ્રશ્ન 25. શિક્ષક છોકરાઓ ખાલી જગ્યા મેદાનમાં રમવા લઈ ગયા. જેના ઓપ્શન છે A, તે, B, ને, C, કે અને D, તેથી. શિક્ષક છોકરાઓ તે, છોકરાઓ ને, છોકરાઓ કે છોકરાઓ તેથી? તો શું સાચો જવાબ આવશે? ને, છોકરાઓ ને. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે B, ને. તો મિત્રો, આ હતા આજના વિડીયોના ગુજરાતી વિષયના પ્રશ્નો. તો આ 25 પ્રશ્નો તમે બરાબર પાકા કરી લેજો, જેથી પરીક્ષામાં આમાંથી જે પ્રશ્ન પૂછાય તમારો એક પણ પ્રશ્ન ખોટો પડે નહીં. અને ગમે તે થઈ જાય મિત્રો, આ વખતે આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાના જે રૂપિયા છે, જે સ્કોલરશિપ છે તે આપણે મેળવીને જ રહેવાનું છે. તો વળી પાછા આપણે આગળના વિડીયોમાં બીજા વિષયના પણ પ્રશ્નો મૂકતા રહીશું. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આગળના બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.